તો કેમ છો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલના બધા મિત્રોને મહાદેવને હર. તો આજે આપણે જામજોધપુરથી જઈ રહ્યા છીએ કાપરાળી વાળા રામાપીરના મંદિરે, જે જંગલમાં આવ્યું છે મિત્રો. જે રામાપીરને માનતા હોય મિત્રો એ કોમેન્ટમાં લખી નાખજો, જય રામાપીર. અને જો મિત્રો અમે અવારનવાર તમને અમે મંદિરો દેખાડી છીએ, તો અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંનો રસ્તો છે મિત્રો. કે આપણે આ બાજુ જવાનું છે, ઓલા ડુંગર બાજુ. જંગલ દેખે ને કી બાજુ? આમ જંગલ ડુંગર છે ને, ડુંગર છે એ બાજુ જવાનું છે. હા હા હા. ને કાપરાળી વાળા રામદેવ પીર, રામાપીર કહેવાય એને, કાપરાળી વાળા રામદેવ પીર. હા હા. ત્યાં જઈને દર્શન કરશું. એ ફેમસ નથી, એ કે જે ફેમસ નથી, ફેમસ કરવાનું છે એ મંદિર. બરાબર, આપણે એ મંદિરને ફેમસ કરવું છે, જેથી કરીને એ ભક્તોને ખબર પડે કે અહીંયા એક મંદિર આવેલું છે. એટલે એ માટે મિત્રો અમારો પ્રયાસ એ છે કે તમને અવારનવાર અમે મંદિર દેખાડી, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે મંદિર ક્યાં આવ્યું છે. એટલે ખાસ કરીને મિત્રો જોજો આ વિડીયો આખો. ચાલો આપણે તમને કાપરાળી વાળા રામાપીરના મંદિરે દર્શન કરાવી. મિત્રો તમે જોઈ શકો છો, આવો જંગલ છે. જંગલમાં જવાનું છે. અને આપણા ભેગો બીપીને આવે છે દર્શન કરવા. શું કે બીપીન, કેવીક મજા આવે? ડુંગર વિસ્તારમાં લડી ગયેલી એટલે આવતો નથી. આ ભાઈ કે ઉભા રહ્યું, હું અહીંયા ફોટો પાડી લઉં કે અહીંયા મિત્રો કઈ ટાવર નથી આવતો. અને કે આ જોવો તમે અહીંયા ડુંગરા, તો તમે જોવો ને મિત્રો કેવું વ્યૂ છે અહીંનું. આવો ડુંગર વિસ્તાર છે મિત્રો. એની અંદર થઈને આપણે જવાનું છે અંદર. હાલો મિત્રો તમે જોઈ શકો છો અહીંનો ડુંગર વિસ્તાર. રાકેશભાઈ જો ઉતારે છે સીન. ઓકે બિપિન ઊંચાઈ છે સુનિલભાઈ ફૂલ અહીંયા. આમ તો જોવો ક્યાં ઉભા આપણે. આ પાણો એવડો મોટો છે, જોઈ શકો છો. કેમ છે અહીંનો નજારો? બાકી કાંઈ ના ઘટે એમ ને, મજા જ આવે ને બાકી ફૂલ મોજ. હવે આપણે સીધ જવું હે. હવે આપણે જવાનું છે રામાપીરના મંદિરે. હા, કી બાજુ આવ્યું? અહીંયાથી આમ જાય. આવ્યા રાકેશભાઈ હો ભેગા. થાકી ગયા હતા રાકેશભાઈ કે હું થાકી ગયો હાલી હાલી કે હવે હજી જો પડતા પડતા રહી ગયા. જોઈ લ્યો મિત્રો કેમ છે એનું લોકેશન, કાંઈ ના ઘટો. એક ફેલા આ મંદિરે તમે આવશો ને એટલે તમને મજા જ આવશે, એમાં કાંઈ ઘટશે જ નહીં, એમ થાય કે જવું જ છે. અને કોમેન્ટમાં ખાસ કરીને લખજો મિત્રો જય રામાપીર. તો આપણે કાપરાળી તરફ જવાનો રસ્તાનો બોર્ડ મિત્રો તમે જોઈ શકો છો. આ રામાપીરનું મંદિર મિત્રોનું બોર્ડ છે આપણે. ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુર તરફથી આવવાનું, જામજોધપુરથી આવીએ એટલે ગીંગણી આવવાનું, ગીંગણીથી આપણે માળવડા વાળો રસ્તો લેવાનો મિત્રો. ત્યારબાદ આપણે આવો રસ્તામાં આવીએ એટલે આપણે બોર્ડ જોવા મળશે અહીંયા મિત્રો. આ એક્ઝેટ આ વૃક્ષ છે એની પાસે આપણે જોવા મળશે. ત્યારબાદ આપણે આ બાજુ મિત્રો જવાનું છે, આ રસ્તો છે એ બાજુ જવાનો. હાલો તમને આપણે રામાપીરના દર્શન કરાવી. ચાલો હાલો મિત્રો. ત્યારબાદ આપણે બેનર જોઈ બાદ હવે આપણે નીકળી ગયા છીએ. તમે જોવો છો ને જંગલમાં જવાનું છે મિત્રો આપણે અંદર. તમે એકવાર આ મંદિરના જરૂર ને જરૂર દર્શન કરજો, જેથી કરીને તમને પણ મજા આવશે આ મંદિરના દર્શન કરવાની. અને ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં તો લખજો જય રામાપીર. જે રામાપીરને માનતા છે ને મિત્રો, એ કોમેન્ટ
જરૂર કરશે. જય રામાપીર લખજો મિત્રો. અને મિત્રો જો તમે આ મંદિરે દર્શન કરવા આવો તો ખાસ કરીને એકલા ના આવતા મિત્રો, 2-3 સાથે ભાઈ બહેનોને પણ લઈને આવજો, જેથી કરીને ખાસ કરીને કેમ કે આ મિત્રો જંગલમાં આવેલું છે, એટલે કેમ કે 2-3 ભેગા હોય મિત્રો એટલે આપણે કઈ સેફટીની ઉપાધિ ના રહે મિત્રો. હાલો મિત્રો, તમે જોવો છો આપણે આવો રસ્તો છે અહીંયા, આવા રસ્તામાં આપણે જવાનું છે. એકદમ જંગલ વિસ્તાર છે મિત્રો, તમે જોવો છો ને ચારે બાજુ જોવો મિત્રો જંગલ જ છે. અને આપણે તમને આવા મંદિરના દર્શન કરાવી છે, અને તમે મિત્રો જો લાઈક ના કરો તો આપણે થોડુંક દુઃખ થાય. જોવો મિત્રો કેમ છે એનો નજારો મંદિરનો. આવતું નથી. હાલો મિત્રો, આપણે તમે જોવો છો ને આવા જંગલમાં જવાનું હે. જોજો બાવરિયા હે હો અહીંયા કાંટા હે હો મિત્રો, અહીંયા કેટલા કાંટા છે. હવે આપણે તમને જંગલની અંદર રામાપીરના જો આપણે દર્શન કરાવી છીએ, અને ખાસ કરીને જો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો આપણે મળીએ આપણે રામાપીરના મંદિરે. હાલો મિત્રો, આપણે આ બાજુ જવાનું છે. આ બાજુ રસ્તો આવ્યો છે ને, કઈક આવો નજારો છે મિત્રો અહીંયા. અને આપડા ભેગા રાકેશભાઈ છે, બિપિન છે, અને આગળ રસ્તો જોવો મિત્રો, નદી આવશે હમણાં. શું કે રાકેશભાઈ, કેટલું આખું હે મંદિર હવે રાકેશભાઈ? ડુંગરમાં જવાનું છે, પાણી છે કે નહીં? ઓહો, પાણી આપણે નથી લઈ આવ્યા મિત્રો. હવે જંગલમાં પાણી વગર ના અમે જાય છે મંદિરે. હાલો આપણે મંદિરે હવે રામાપીરના દર્શન કરાવી થોડીક વાર પછી મિત્રો. થોડુંક આગળ છે હવે તો. હાલો મિત્રો, આપણે જોવો છો ને રાકેશભાઈ શું કે? અરે આમ તો જો આ જંગલ જ છે ને. આપણે હવે જઈએ રામાપીરના મંદિરે. હો રામાપીર આપણી ચેનલ ને હલાવી દે ને, 1-2 લાખ રૂપિયા વ્યૂ આવી જાય ને, એટલે આપણી ઉપર રામાપીરની મહેરબાની. તો બોલો રામાપીરની જય. હાલ આપણે આવી ગયા રામાપીરના. કઈ બાજુ જવાનું છે રાકેશભાઈ? ઉભા રહેજો, પડી જાય. ઓહો, આમ જવાનું, આવા પાણા ખબડા વાળા રસ્તા. આ બાજુ આગળ કયો ખાંદર જાય ડુંગરમાં રસ્તો, એમાં જવાનું છે એમ. ઓહો, નદી હો મિત્રો, અહીંયા જોવો ઝરણા ને પાણી નો મિત્રો. સુમસામ એરિયો હે, આવ એકલા ના આવતા. ખાસ કરીને મિત્રો 2-3 ભાઈબંધો પણ ભેગા આવજો, જેથી કરીને કઈ વાંધો ના આવે. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ રામાપીરના મંદિરે. થોડુંક આગળ છે મિત્રો. ચાલો પેલા આપણે તમને અને રાકેશભાઈ જો આપણે બોલાવે. શું કે રાકેશભાઈ? એમને પછી પાણી પીવું? પેલા રામાપીરના દર્શન કરવા જ છે એમને. હાલો હાલો. રામાધણી હો ભાઈ, જંગલની વચારે બે ને ઈ આપણે રામાપીર મિત્રો, એમાં કાંઈ ના ઘટે. જો હાલો મિત્રો, આપણે રામાપીરના મંદિરના દર્શન કરાવી. ધજા દેખાય મિત્રો, ધજા દેખાય ને. કોમેન્ટમાં લખજો મિત્રો જય રામાપીર. આવું મંદિર છે મિત્રો આપણે. હવે થોડુંક દૂર છે આપણે, પછી આપણે તમને દર્શન કરાવી રામાપીરના. શું કે બિપિન? કાંઈ નહીં, જો શું હવે મજા આવશે અહીંયા મંદિરે પૂજી ગયું એમને. લોકેશન જોવો મિત્રો, ડુંગરની વચ્ચારે હો મિત્રો. હાલો મિત્રો, આપણે ભોગી ગયા છીએ રામાપીરના મંદિરે મિત્રો. જે બહારનું વ્યૂ દેખાવી મિત્રો, બહારથી મિત્રો આવું મંદિર છે જે અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે. ખાસ કરીને મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે જેથી કરીને આપણે છે ને આ મંદિરનું નવું નિર્માણ થઈ શકે. નવું મંદિર અહીંયા બને એવડો શેર કરજો. આપણામાં એવડી તાકાત કરાવી દો કે આખું મંદિર જ નવું બની શકે એમને. આપણો મિત્રો વિડીયોને ખાસ કરીને શેર કરજો એટલો, અને કોમેન્ટમાં લખજો જય રામાપીર. હાલો તમને આપણે અંતરના રામાપીરના મંદિરના અંદર દર્શન કરાવીએ.
ચાલો મિત્રો, આપણે હવે તમને મંદિર અંદરના દર્શન કરાવી. મિત્રો ખાસ કરીને જંગલમાં આવેલું છે, આપણે ઈ મંદિરના તમને રામાપીરના દર્શન કરાવી. જય રામાપીર. હે રામાપીર. મિત્રો આપણે તમને હવે ખાસ કરીને આ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને આ મંદિરનું કંઈક મિત્રો નવું નિર્માણ થઈ શકે. એટલે લાઈક કરજો, શેર કરજો અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટમાં લખજો જય રામાપીર. તો હાલો મિત્રો, આપણે તમને રામાપીરના દર્શન કરાવ્યા. અને ખાસ કરીને મિત્રો આપણે આ મંદિરને એટલો શેર કરો કે જે આ નવું નિર્માણ થઈ શકે મંદિરનું. અને તમારા જેટલા મોબાઈલમાં ગ્રુપ હોય, ઇન્સ્ટામાં, ફેસબુકમાં, એટલા મિત્રો આ વિડીયોને શેર કરી દો. અને વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બની શકે તો કમેન્ટ કરી નાખજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ બધું કરી નાખો, પણ શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. અને હવે આપણે મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરી છે. ફરી મળશું નવા વિડીયોમાં, નવા મંદિર, નવી લોકેશન સાથે. ત્યાં સુધી જય રામાપીર. તરસ લાગી સુનિલભાઈ? હવે તરસ લાગી, કરી લીધા રામાપીર ને આપણી મનોકામના પૂરી કરશે ને આ નવું નિર્માણ કરાવશે આપણા મિત્રો બધા. તો તમે દર્શન કરી લીધા તો પાણી પીએ કે? તો ભાઈ જો આ પાણી અહીંયા પાણી છે મિત્રો, આપણું હાલતા હતા પાણી લીધા ભૂલી ગયા આપણે. તો તમને તરસ લાગી હોય તો હવે આ પાણી છે તો પી લેવો ને. પી લેવાનું છે ને. આ મિત્રો તમને ખબર છે આ શું છે વસ્તુ? કમેન્ટમાં કેજો, અને આ મિત્રો જે આપણે જૂના જમાનાના છે ને લોકો, એને ખબર છે. આપણે જો આને આમ કરી પછી એને આને આપણે આમ મેળવાનું, અને આ બની ગયો મિત્રો. હવે જો આપણે આનેથી પાણી પીવું છે. કે જો મિત્ર પેલા આપણે સાફ કરી લઈએ, કેમ કે મિત્રો જંગલ વિસ્તાર રહ્યો એટલે ધૂળ ને ઉઠતી હોય. ખાસ કરીને ધોઈને પછી પાણી પીએ આપણે. જોઈ લ્યો મિત્રો, પાણી કેમ છે? તાજું તેલ જેવું છે હો મિત્રો. વાહ, જોઈ લ્યો આવું પાણી છે મિત્રો. બતાવો તો ભાઈ, પાણી તો બતાવો તમે. હવે આપણે પાણી પીએ મિત્રો. નેચરલ પાણી મિત્રો, ફિલ્ટર પાણી નું કઈ ના આવે એવું બધું. મોજ પડી ગઈ, એક નંબર હો. સુનિલભાઈ ની તરફ છુપાઈ ગયા. અને હવે